ઈસુની જય. પિતા પરમેશ્વર, અમે તમારો આભાર મને તમારી સ્તુતિ કરીએ છીએ આજના સુંદર ને નવા જીવન માટે. પ્રભુ, આ જીવન આપી તમે અમને ધન્ય કર્યા છે. પ્રભુ, રોજનું જીવન એ તમારી ભેટ છે, તમારી કૃપા છે. પ્રભુજી, ઘણા લોકો રાત્રે સૂઈ ગયા, સવારે ઉઠી નહીં શક્યા. પ્રભુજી, પણ તમે અમને તો એટલો પ્રેમ કરો છો, તમે અમારી પર એટલી તો કૃપા વર્ષાવો છો કે અમે સવારે ઉઠી શકીએ અને પ્રભુજી તમારા નામનો મહિમા કરી શકીએ છીએ. એ બદલ તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આજનું વાંચન એફેસસ અધ્યાય 2 કડી 3 થી 10. એફેસસ 2 કડી 3 થી 10. હકીકતમાં તો આપણે સૌ તેમના જેવા જ હતા અને આપણી દુર્વાસનાઓ પ્રમાણે જીવતા હતા અને આપણી શારીરિક અને માનસિક વૃત્તિઓ પ્રમાણે વર્તતા હતા. બીજા સર્વની માફક આપણે પણ સ્વભાવે ઈશ્વરના કોપને પાત્ર હતા. પણ ઈશ્વરની કૃપા એટલી બધી સમૃદ્ધ છે ને આપણા પ્રત્યેનો તેમનો પ્રેમ એટલો મહાન છે કે જ્યારે આજ્ઞા ભંગને લીધે આપણે આત્મિક રીતે મરેલા હતા ત્યારે તેમણે આપણને ખ્રિસ્તની સાથે સજીવન કર્યા. ઈશ્વરની કૃપાથી જ તમારો ઉદ્ધાર થયો છે. ખ્રિસ્ત ઈસુ સાથેના આપણા સંબંધને લીધે ઈશ્વરે આપણને તેમની સાથે સજીવન કર્યા છે અને આપણને સ્વર્ગીય ક્ષેત્રમાં ઈસુની સાથે વિરાજમાન કર્યા છે. એમ કરવા દ્વારા ઈશ્વર ખ્રિસ્ત ઈસુ દ્વારા પ્રેમ બતાવીને આપણા પ્રત્યે તેમની કૃપાની સમૃદ્ધિ કેવી મહાન છે તે ભાવિ યુગોમાં બતાવવા માંગતા હતા. કારણ માત્ર ઈશ્વરની કૃપાને લીધે જ વિશ્વાસ કરવા દ્વારા તમારો ઉદ્ધાર થયો છે. તે તમારાથી બન્યું નથી, પણ ઈશ્વરની બક્ષિસ છે. આથી એમાં બળાઈ મારવા જેવું કંઈ નથી, કારણ તે તમારા પોતાના પ્રયત્નોનું પરિણામ નથી. ઈશ્વર આપણા સર્જનહાર છે અને પહેલેથી નક્કી કર્યા પ્રમાણે સારા કાર્યનું જીવન જીવવા તેમણે આપણને ખ્રિસ્ત દ્વારા સર્જ્યા છે. આ પ્રભુની વાણી છે. ભલાઓ, આજનો જે વચન છે ને એ આપણને બહુ જ ઊંડી માહિતી આપે છે અને સાથે સાથે આપણને સભાન કરવા માટે પ્રયત્ન કરે છે કે ખ્રિસ્તી ધર્મનો જો પાયો છે એ પાયો જ મુક્તિ દર્શાવે છે અને આપણને શીખવે છે કે માનવતાના સ્વભાવમાં જે રીતે પાપ પડ્યું હતું, પરંતુ ઈશ્વરની કૃપાથી જે લોકો ખ્રિસ્તમાં વિશ્વાસ કરે છે એમનો ઉદ્ધાર થયો છે, એમના સારા કાર્યોને લીધે નહીં. ઘણીવાર આપણે આપણી જાતનું ગર્વ લેતા હોઈએ કે મેં આટલું તપ કર્યું, મેં આટલા ઉપવાસ કર્યા, મેં આટલી પ્રાર્થના કરી, ને ઘણું બધું આપણે આપણી જાત ઉપર લઈને આપણે ગર્વ કરતા હોઈએ, એક અહમને અભિમાન રાખતા હોઈએ. પણ વચન કહે છે એ પ્રમાણે આપણે બહુ જ ધ્યાનમાં રાખવાની જરૂર છે વાલાઓ, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે જાણે અજાણે ભૂલ કરતા હોઈએ છીએ. અને ભૂલ એ છે કે મારા દ્વારા સારું થયું, મેં આટલા ઉપવાસ કર્યા. ઘણા લોકો મારી સાથે વાત કરે છે, ઘણા લોકો મને કહે છે કે પ્રાર્થના કરવાનું, અને અમને પણ કહે છે કે તમે અમને પ્રશ્ન કહો તમારો શું છે, અમે પ્રાર્થના કરીશું. અને અમે ક્યારેય કોઈને કહેતા નથી, કોઈ જરૂર નથી, કારણ કે પ્રાર્થના જરૂરી છે, પણ કેવા પ્રકારની પ્રાર્થના કરો છો એ બહુ મહત્વનું છે. એ સમજવાની બહુ જરૂર છે મારા વાલાઓ, કારણ કે વચન કહે છે પ્રમાણે કે તમારા સારો કાર્યોને લીધે નહીં, પણ જે વિશ્વાસ ઈશ્વરે તમને જે આપ્યો છે એના લીધે તમે બચેલા છો અને એના લીધે તમને મુક્તિ મળનાર છે. જે વિશ્વાસ જે ઈશ્વરની રચના છે, આપણે બધા ઈશ્વરની રચના કહેવાઈએ, જે તેમણે તેમના માટે તૈયાર કરેલા સારા કાર્યોને જીવવા માટે રચાયેલ છે.
આજે આપણે જે પ્રકારનું જીવન જીવીએ છીએ એ ફક્ત ને ફક્ત ઈશ્વરની કૃપાના લીધે જ છીએ. આપણા કોઈ એવા સારા કાર્યો નથી કે આપણી કોઈ એવી મહેનત નથી જેના લીધે આપણને આટલી કૃપા મળી હોય. મારા વાલાઓ, બહુ જ ગંભીર બાબત છે, સમજી લેવાની જરૂર છે કે આપણા કોઈ કાર્યોને લીધે આપણે આ સ્થિતિમાં નથી છીએ, પણ એ ફક્ત ને ફક્ત ઈશ્વરની દયા, ઈશ્વરની કૃપાને લીધે જ આપણને આ જીવન મળ્યું છે. અને અહીંયા જે વચન કહે છે 4-7, પ્રભુનો અપાર પ્રેમ, એમની દયા, એના લીધે આપણે બચ્યા છે. અને વચન કહે છે પ્રમાણે જો આધ્યાત્મિક રીતે એક સમય આપણે તો મૃત હતા. ઈસુના કહેવાય કે ઈસુ આવ્યા એ પહેલા આપણે આત્મિક રીતે મૃત હતા. અને જૂના કરારમાં પણ તમે જુઓ તો તમને ખબર પડશે કે મોશેના જે નિયમો હતા એ નિયમો એટલા કડક હતા. એ નિયમો પણ ઈશ્વરે જ આપેલા એમને. અને એ ઈશ્વરે જે નિયમો આપેલા એ દ્વારા ઈશ્વર એમને બતાવી રહ્યા હતા લોકોને કે આ નિયમો ને ઘણા બધા નિયમો હતા, એ 600 થી ઉપર, પણ એ નિયમોમાં એક પણ નિયમમાં જો તમે ઊણા ઉતર્યો તો તમારું મૃત્યુ છે. તમે પૂરા કરી જ ના શકો. એ જો સમય મળશે ત્યારે એના વિશે ક્યારેક વાત કરીશું. પણ મોશેના જે નિયમો હતા એ કોઈને કહેવાય ને, એક સિમ્પલ સાદી ભાષામાં બોલું કે કોઈની એવી તાકાત નથી કે એ નિયમો પ્રમાણે જીવી શકે. એ જ બતાવતા હતા કે ઈશ્વરે કહ્યું કે મારા ઉપર ફક્ત ભરોસો રાખો તો હું તમને નવું જીવન આપું. અને એ સમયે જો તમને ખબર હોય તો જેવા પાપ એ પ્રકારનું બલિદાન એ વખતે લોકો ચડાવતા હતા. નાનું પાપ તો તમે એક નાનો કબૂતર ચડાવો, એનાથી થોડું મોટું પાપ હોય તો તમે નાનું બકરું તમે ચડાવો, કે પછી એનાથી મોટું પાપ હોય તો તમે પછી પાડીઓ ચડાવો. એવા બધા બલિઓ ચડાવીને લોકો પોતાની જાતને શુદ્ધ કરવા માંગતા હતા. અને એક સમય છે જ્યાં ઈશ્વર કહે છે કે મને તમારા બલિદાનો, તમારા લોહી મને જરા પણ પસંદ નથી. કારણ કે એ વખતે લોકો શું કહેતા હતા કે આવું કરવાથી, આવા બલિદાન આપવાથી હું મારી જાતને શું કે બચાવું છું, આવા તપ કરવાથી હું સમૃદ્ધ થઈ જાઉં છું, મને કહેવાય કે મને નવું જીવન મળનાર છે. આ જૂના નિયમો છે મારા વાલાઓ, જૂના નિયમો. અને ઈશ્વર ત્યાં એ વાત કરે છે કે તમારા કોઈ પણ એવા સારા કાર્યોને લીધે નહીં, પણ ફક્ત ને ફક્ત મારી દયા અને કૃપાના લીધે તમને નવું જીવન મળ્યું છે. એટલા માટે તમને નવ મુક્તિ મળી છે. મારા વાલાઓ, આ બાબત ખરેખર બહુ સમજવાની જરૂર છે. કારણ કે જે પ્રકારે આપણા લોકો જે કરી રહ્યા છે, જે પ્રકારે શિક્ષણ મળી રહ્યું છે, જે પ્રકારે બોધ મળી રહ્યો છે, એમાં ઘણી બધી જગ્યાએ કહેવાય ને કે કચાશ છે. ઘણી બધી જગ્યાએ કચાશ છે. મારે કોઈની સામે પડવાની ઈચ્છા નથી, પણ સમજવાની વાત છે. જેટલા લોકો જો સમજી જાય કે ખરેખર ઈશ્વર શું ઈચ્છે છે, એ સમજવાની બહુ જ જરૂર છે મારા વાલાઓ. કારણ કે વર્ષો સુધી આપણે એક પ્રકારનું જીવન જીવી રહ્યા છે ને, ત્યાં આપણે લાગે છે કે મારા લીધે, મારા કાર્યોને લીધે મુક્તિ મળી, મારા તપના લીધે, મારા ઉપવાસના લીધે મને મુક્તિ મળી છે. ના વાલાઓ, જરા પણ નહીં. ફક્ત ને ફક્ત ઈશ્વરની કૃપાના લીધે જ આપણો બચાવ થયેલો છે. અને એ કૃપા કોની? એ ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ જે ક્રૂસ પર મરી ગયા, એમણે જે લોહી વેવડાવ્યું, એના લીધે જ આપણી મુક્તિ મળી છે, આપણા કાર્યોને લીધે નહીં વાલાઓ. આ મનમાં ઠસાવી દેજો. આપણા કોઈ પણ કાર્યોને લીધે નહીં. તમે ગમે તેટલા ઉપવાસ કરો, તમે ગમે તેટલા તપ કરો, પણ જો પ્રભુ ઈશુમાં જો વિશ્વાસ નહીં હોય ને, એ ક્રૂસ પર જો મરી ગયા, એમાં જો આપણે વિશ્વાસ ના કરીએ ને, તો વાલાઓ કોઈ મતલબ નથી. કારણ કે ઈશ્વર અને આપણી વચ્ચે જે વ્યક્તિ છે ને, એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. વાલાઓ સમજજો, વાલા સમજજો. હું તમને બહુ જ કહેવાય કે જે રહસ્ય છે એ સમજાવવા માટે પ્રયત્ન કરું છું. ઈશ્વર અને આપણે, અથવા બીજા અર્થમાં કહું કે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે જે વ્યક્તિ છે,
જે ક્રૂસ પણ કહેવાય ને કે સ્વર્ગ ને પૃથ્વીની વચ્ચે હતો ક્રૂસ, કે ઈસુને પણ અધ્ધર કરવામાં આવેલા. એ વ્યક્તિ, એ મહાન વ્યક્તિ જેણે જિંદગીમાં એક પણ પાપ નહોતું કર્યું, છતાં પણ એમને પાપી બનાવવામાં આવ્યા. ફરીથી મારે તમને કહેવું છે, જે ઈસુ, એમણે એક પણ પાપ કર્યું નહોતું, જે નિષ્પાપ હતા, છતાં પણ ઈશ્વરે એમને પાપ રૂપ બનાવ્યા. કોના માટે? તમારા ને મારા માટે. એ ઈસુ આપણા મધ્યસ્થી છે, આપણી મુક્તિ માટે, આપણા સ્વર્ગના રસ્તા માટે. વચ્ચે કોણ આવે? એ ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ આવે, બીજા કોઈ જ ના આવે, બીજા કોઈ પણ ના આવે. કોઈ પણ વ્યક્તિની કોઈ તાકાત નથી કે સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે યા ઈશ્વરને આપણી વચ્ચે કોઈ બીજી વ્યક્તિ આવી શકે. કોઈની તાકાત નથી વાલાઓ. એ ફક્ત ને ફક્ત આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જે આપણા મુક્તિદાતા છે, જે આપણને કહેવાય ને સલ્વેશન આપે છે, એ જ પ્રભુ ઈસુ. એમના ઉપરના વિશ્વાસને લીધે જ આપણને મુક્તિ મળી છે. એ વગર કોઈ બાબત શક્ય જ નથી. દુનિયા ગમે તે બોલતી હશે, ગમે તે લોકો ગમે તે વાત કરતા હશે, બાઇબલ જે કહે છે એ પ્રમાણે હું વાત કરું છું તમને. જો તમને વાંચવું હોય તો ફરીથી હું તમને કહું છું, એફેસસનો 2 અધ્યાય એની 3જી કડીથી 10મી કડી. રાધા, હું તમને કહું કે એફેસસનો આખો 2 અધ્યાય તમે ધીરેથી વાંચો, તમને ધીરે ધીરે ખબર પડશે કે એ ખરેખર શું કહેવા માંગે છે. આપણા કોઈ કાર્યો નહીં વાલાઓ, આપણા કોઈ પણ કાર્યો નહીં, આપણા કોઈ પણ તપને લીધે આપણને મુક્તિ પણ મળી છે ના. જો એ પ્રમાણે જો આપણે ગર્વ કરીશું ને કે મારા ઉપવાસ ને મારા તપ ને મારી પ્રાર્થનાઓને એના લીધે મારી મુક્તિ મળી છે, એના લીધે મને સ્વર્ગ મળ્યું છે, તો આપણે પ્રભુ ઈસુનું અપમાન કરીએ છીએ. હું આપણે સીધી વાત કરું છું, ક્યાંય પણ કોઈ કઈ બાબત છુપાવવાની વાત નથી વાલાઓ. સીધી વાત છે. પ્રભુ ઈસુના લીધે જ આપણે ઈશ્વર સાથે જોડેલા છીએ. દુનિયાની કોઈ પણ વ્યક્તિમાં એવી તાકાત નથી કે ઈશ્વર સાથે સીધા જોડી શકે. અને એટલા જ માટે બાઇબલ કહે છે પ્રમાણે કે જ્યાં સુધી દુનિયાની એક વ્યક્તિ પ્રભુ ઈશ્વરને નહીં ઓળખે, એમને નહીં માને, ત્યાં સુધી આ દુનિયાનો પણ અંત નહીં આવે. આ બાઇબલ કહે છે. મેં થોડા સમય પહેલા વાંચ્યું હતું, તમને કહ્યું હતું. એટલે આપણે એક ખ્રિસ્તી તરીકે જો જીવન ગાળતા હોઈએ તો આપણે બહુ સભાન થવાની જરૂર છે વાલાઓ. આપણે એવી રૂઢિઓમાં, એવા વાનાઓમાં ના પડીએ, એ ખોટી બાબતોમાં, એ ખોટા બોધમાં પણ નહીં પડીએ. મને માફ કરજો, પણ હું સાચી વાત કરનાર છું. બાઇબલ જે કહે છે એને અનુરૂપ જ આપણે ચાલવું પડે. એ વગર કોઈ ઉદ્ધાર નથી વાલાઓ. અને આજે તમને એ સમજાવવા પ્રયત્ન કરું છું કે ઈસુ ખ્રિસ્ત એ જ આપણા મધ્યસ્થી છે આપણી મુક્તિ માટે. ઈસુ ખ્રિસ્ત એ જ આપણને ઈશ્વર તરફ દોરી જાય. આપણું કહેવાય ને કે 2 છેડા હોય, એ 2 છેડાને ભેગા કરવા માટે ફક્ત ઈસુ એ જોડી શકે. પ્રભુ ઈસુ વગર કશું જ નથી વાલાઓ. મારા ઘણા એવા મિત્રો છે, એ લોકો ખ્રિસ્તી નથી, એ લોકોએ બાપ્તિઝમ નથી લીધું, પણ જે સમયે અમને ખબર પડી છે કે દુનિયામાં એક જ એવા સાચા પ્રભુ છે, એ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને પછી એનું થોડું અધ્યયન કર્યું, અમને થોડું બાઇબલ વાંચ્યું, અને એ દ્વારા પવિત્ર આત્મા દ્વારા એમને એવી પ્રેરણા મળી. આજે એ લોકો પ્રભુ ઈસુમાં સાચા દિલથી માને છે. એમને હક નથી, એમનો જે કુટુંબમાં રહે છે એ કુટુંબ કહેવાય ને બિલીવર નથી, વિશ્વાસુ નથી. એટલે એ વ્યક્તિને ઈચ્છા છે ચર્ચમાં પણ જવાની અને આવી સભાઓમાં ભાગ લેવાની, પણ એમને પરવાનગી નથી. અને છતાં પણ દિલથી એ લોકો પ્રભુમાં પુષ્કળ વિશ્વાસ કરે છે, અને એમના દ્વારા અમુક લોકોને સાજાપણ પણ મળ્યું છે. બાહ્ય નહીં બાલાઓ, બાહ્ય નહીં. પ્રભુ આપણા અંતરને ઓળખે છે. પ્રભુ આપણા અંતરને ઓળખે છે. આપણને ખબર છે કે હું કેવો છું, હું કેવી છું, મારી અંદર શું ચાલી રહ્યું છે. પ્રભુને બધી ખબર છે. અને પ્રભુને આગળ આપણે આપણું દિલ ખોલવાનું છે વાલાઓ, દિલ ખોલવાનું છે. ઘણા વખતે જે વાત કરી રહ્યું છે, મન એક યુદ્ધ ભૂમિ. આપણા મનમાં કેવું યુદ્ધ ચાલી રહ્યું છે વાલાઓ. આપણે જ્યારે જોઈએ છીએ આપણે ખબર પડે છે, પણ એ યુદ્ધને આપણે લડવા માટે
એક જ તાકાતની જરૂર છે, એ છે ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્ત. પ્રેઝ ધ લોર્ડ. એમની પાસે આપણે તાકાત માંગવાની છે. એફએસએસનો 6 અધ્યાયને 12મી કડી મેં પહેલા પણ વાંચી હતી, પણ મારી ઈચ્છા છે ફરીથી એ વાંચવાની. એફએસએસનો 6 અધ્યાય અને 12મી કડી. જો અહીંયા કેટલું સુંદર કહે છે કે કારણ આપણે માનવજાત સામે લડાઈ લડતા નથી, પણ સ્વર્ગીય ક્ષેત્રોમાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે, એટલે અધિકારીઓ, અધિપતિઓ અને અંધકારની શક્તિઓ છે, તેમની સામે લડીએ છીએ. આપણે જે અંતરથી, જે મનથી જે લડાઈ લડીએ છીએ, એ કોની સામે લડીએ છીએ વાલાઓ ખબર છે? આપણે જે શૈતાન છે, જે દુષ્ટ છે, એની સામે આપણું યુદ્ધ છે. અને મારે તમને એ પણ કહેવું છે કે આપણામાં એવી કોઈ તાકાત નથી કે શૈતાન સામે પણ લડી શકીએ. આપણે એકલા ના લડી શકીએ. અને એના માટે આપણે ફક્ત ને ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તની સહાય જોઈએ. એમની સહાય વગર આપણે આપણું મનનું જે યુદ્ધ છે એને પણ લડી ના શકીએ. અને એટલા જ માટે મેં ગઈકાલે જે વચન વાંચ્યું હતું ને આજે પણ મારી ઈચ્છા છે વચન વાંચવાની. યહોશુઆ, અને અંગ્રેજીમાં કહે છે જોશુઆ, એનો 1 અધ્યાય, એની 8મી અને 9મી કડી જો. ત્યારે મેં તમને ગઈકાલે એના વિશે પણ થોડી વાત કરી. જો તમને જાણવું હોય તો ગઈકાલનું મારું જે ઓડિયો છે તમે સાંભળી લેજો. એમાં યહોશુઆ અથવા જોશુઆ એક યોદ્ધો તરીકે બાઇબલમાં એને બતાવવામાં આવ્યું છે. અને પ્રભુ એમને શું કહે છે? શરૂઆતથી ઘણા બધા યુદ્ધ લડ્યા ને, પણ પ્રભુ એને એક વાત કહે છે કે ભાઈ તારે લડાઈ તો લડવાની છે, પણ એના માટે શું કરવાનું? તારે જો એ નિયમ શાસ્ત્ર તારા મુખમાંથી જવું જોઈએ નહીં. તું રાત દિવસ તેનું અધ્યયન કર અને તેમાં લખેલું બધું કાળજીપૂર્વક પાળ, એટલે તું સમૃદ્ધ અને સફળ થશે. યાદ રાખ, મેં તને બળવાન તથા હિંમતવાન થવાની આજ્ઞા આપી છે. ગભરાઈશ નહીં કે હતાશ થઈશ નહીં, કારણ જ્યાં કંઈ તું જાય ત્યાં હું પ્રભુ તારો ઈશ્વર તારી સાથે છું. પ્રેઝ ધ લોર્ડ. એનું જીવન જે પ્રકારનું હતું, ઈશ્વરે એને આજ એક કહેવાય ને કે અકલ આપેલી લડાઈ લડવાની, ઇઝરાયેલ લોકોને બચાવવાની. અને ત્યાં પ્રભુ એને એક બાહેધરી આપી છે, તું ગભરાઈશ નહીં. ગમે તેટલું મોટું સૈન્ય હશે ને, ગમે તેવા લોકો હશે, પણ છતાં પણ હું તારી સાથે છું, તારી પાસે છું. તું જ્યાં પણ જશે, જ્યાં પણ લડાઈ કરશે ને, તો હું તારી લડાઈ લડનાર છું. કેટલું સુંદર પ્રભુ, કેટલું સુંદર. અને એવું જ કંઈક આજે પ્રભુ પણ આપણને વાત કરે છે કે તું એકલો ના લડીશ, હું તારી સાથે છું. તારી દરેક લડાઈ, તારા મનમાં જે કંઈ ચાલી રહ્યું છે એ બધાની મને ખબર છે, પણ તું મને સહાયક બનાય. હું તારી લડાઈ લડીશ, હું તારું યુદ્ધ લડીશ. ઘણી વાર આપણને ખબર છે આપણે જે અનુભવો કર્યા છે જીવનમાં, અને ત્યારે હતાશ કેમ થઈ જઈએ છીએ, આપણે દુઃખી કેમ થઈ જઈએ છીએ? કેમ? કારણ કે પ્રભુ મારામાં તાકાત નથી, મારામાં શક્ય નથી કે હું આટલી મોટી લડાઈ લડી શકું. આ જે પરિસ્થિતિ છે એમાંથી બહાર નીકળવા માટે મારી પાસે કોઈ એવી ક્ષમતા નથી પ્રભુ. ત્યારે પ્રભુને આપણે આજીજી કરીએ છીએ, પ્રભુ તમે મારી લડાઈ લડો, મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢો પ્રભુ. અને જે સમયે આપણે મોઢાથી બોલીએ છીએ કે પ્રભુ તમે મારી લડાઈ લડો, અને પછી આપણે બીજું કરીએ છીએ, દિલથી વિશ્વાસ કરીએ છીએ કે હા પ્રભુ હવે તમે લડાઈ લડનાર છો, અને તમે મારી લડાઈ લડી ચૂક્યા છો. તમે મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી દીધો છે. ભલે એ તમને આંખોથી દેખાતું હોય, પણ તમે મનથી જે વિશ્વાસ કરો છો. આપણે હિબ્રુનો 11મો અધ્યાય અને 1લી કડી પ્રમાણે કે જે અદ્રશ્ય છે, જે દેખાતું નથી, જે તમે જોવાની ઈચ્છા રાખો છો, એની પર તમે આશા જે રાખો છો ને, કે પ્રભુ તમે મારી લડાઈ લડી છે અને મને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢી દીધો છે. અને આ વિશ્વાસ તમને આજે નહીં તો કાલે તમને ચોક્કસ તો ચોક્કસ સાચો આનંદ આપનાર છે. પ્રેઝ ધ લોર્ડ. આ આજનું વચન આપણને બતાવી રહ્યું છે. એટલે પાઉલ અહીંયા જે સુંદર ચેતવણી આપી છે
કે આપણી વિચારસરણી જે શારીરિક છે એને ઇન્દ્રિયોથી આપણે કામ નથી કરવાનું. મારા જીવનમાં પણ ઘણી એવી બાબતો બની. હું સેમિનારીમાં હતો ઘણા વર્ષો સુધી. ત્યાંનું જીવન કહેવાય ને કે ટાઈમ ટેબલ એકદમ ફિક્સ, સવારથી રાત સુધીનો. અને એમાં અમુક અમુક સમયે જે પ્રાર્થના કરવાની હોય, ધ્યાન ધરવાનું હોય, ચર્ચમાં જવાનું હોય, એ બધું જ્યારે રેગ્યુલર હોય ને ત્યારે આપણને ખબર છે કે આપણે બહુ જ કહેવાય ને કે સુરક્ષિત છે એ બાબતમાં. આપણે મનથી અને આત્માથી સુરક્ષિત છીએ. પણ જ્યારે આપણે જે બાહ્ય જીવન જીવીએ છીએ, મોટાભાગના આપણે શું કેવું છે, આપણે બાહ્ય જીવન જીવીએ છીએ. એટલે આપણે ઘણા લોકોએ કુટુંબ છે, લગ્ન કરેલા છે, એ જીવન હું પણ જીવીને આવે છું. અને હવે પછી લગ્ન કર્યું છે ત્યાર પછીનું જીવન પણ જીવ્યું છે. લગ્ન કર્યા પછી મેં થોડા સમય સુધી મારું પહેલાનું જીવન હતું એ પ્રમાણે હું ચાલતો હતો. પણ જીવનમાં મેં ઘણી બધી જે પેલી હાડમારીઓ જોઈ, ઘણા બધા પરીક્ષણો જોયા, ઘણી બધી કહેવાય ને કે મુશ્કેલીઓ જોઈ, અને ત્યારે એ જીવન ઘણું બધું અસ્તવ્યસ્ત થઈ ગયું મારું. કારણ કે ઘણી બધી જવાબદારીઓ મારી ઉપર આવી પડેલી. અને ત્યાં પેલો શૈતાન મારા જીવનમાં અમુક વર્ષો સુધી કામ કરી ગયો. કારણ કે શૈતાન હંમેશા જુએ છે કે તમારામાં શું નબળાઈ છે. એ નબળાઈને હંમેશા પ્રયત્ન કરે એ નબળાઈમાં પાડવા માટે વારે વારે. એટલા જ માટે મેં ગઈકાલે પણ જે વાત કરી હતી, આપણે ધ્યાન ઉપર ઘણી બધી વાત કરી હતી કે ધ્યાન એટલા માટે કરવાનું છે કે હું શું વિચારું છું એ મારે વિચારવાનું છે. આપણે એની વાત કરતા હતા અને આજે પણ એના વિશે પણ થોડું આપણે વિચારીએ, એના માટે થોડો પ્રયત્ન પણ કરીએ કે હું શું વિચારી રહ્યો છું, મારા મનમાં કેવા પ્રકારના વિચારો આવી રહ્યા છે. એ વિચારો ઉપર વિચાર કરવાનો છે. એ વિચારો પરથી આપણે સભાન થવાનું છે. ઘણા એવા ઉદાહરણ મારા મનમાં આવે છે. સામાન્ય રીતે કે તમને ખબર હોય કે ઘર ઉપરથી પાણી આવી રહ્યું છે અને રોજ થોડું થોડું પડતું હોય પાણી, અને આપણે ખબર નથી કેમ પાણી પડે છે. એટલે આપણે શું કરીએ છીએ કે કદાચ એ છતને થોડી આપણે સમારકામ કરીએ, એ થોડો સમય સુધી બંધ થાય ને પછી ફરીથી પાછું એ પાણી ટીપે ટીપે આવવાનું શરૂ થાય, દિવાલ બગડે. અને પછી આપણે શું કરીએ છીએ, લાવો જઈને મને અગાસી પર જઈને જોવા તો શું છે, કંઈક તો છે, વરસાદ તો પડતો નથી, પણ પાણી ક્યાંથી આવે છે? નીચે મેં તો નીચેની છત તો મેં બરોબર કરી. ત્યાં ખબર પડે છે કે જ્યાં પેલી ટાંકી છે ને, એ ટાંકીમાં થોડું કાણું છે અને કાણામાંથી થોડું 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 પાણી આવી રહ્યું છે અને એ મારા ઘરમાં ટપકે છે. શું કર્યું? આપણે મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર આ પાણી આવે છે ક્યાંથી. પહેલા આપણે એટલું જ કર્યું કે અંદરથી આપણી છતને રિપેર કરવા માટે પ્રયત્ન કર્યો. પણ છતાં પણ જ્યારે એ પાણી ચાલુ રહ્યું ત્યારે આપણે શું કર્યું કે ખરેખર જોવા દો એ મૂળ ક્યાંથી આવે છે. અને જ્યારે મૂળ આપણને ખબર પડે છે ત્યારે આપણે એને જે સમયે સમારકામ કરી દઈએ છીએ, રિપેર કરી દઈએ છીએ, એ સમયથી એ ઘરમાં પાણી આવવાનું બંધ થઈ જાય છે, દિવાલ બગડવાનું બંધ થઈ જાય છે. આવું જ કંઈક આપણા આત્માનું છે, આપણા મનનું છે. વિચાર આવે છે ક્યાંથી? આ વિચાર મને ક્યાં લઈ જાય છે? મારી સાથે શું કરે છે આ બધા વિચાર? એ જ્યારે મૂળમાં જઈશું ને ત્યારે એ મૂળને આપણે ઉખાડી શકીએ. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલના અમુક વચનો પણ છે કે મૂળને આપણે ઉખાડવાનું છે. બાઇબલમાં એક જગ્યાએ છે કે જ્યાં પેલું સિકામેન્ટ ટ્રી કહેવાય, એક એવું ઝાડ, ઓકે, જે ફક્ત ને ફક્ત જે કોફિન બનાવવા માટે કામ આવે, પેલી જે સબની પેટી આવે ને એ બનાવવા માટે કામ આવે. એ લાકડું એમ જ કામ આવે, બીજા કશામાં કામ ના આવે. અને એનું મૂળ એટલું બધું ઊંડું અને વિસ્તરેલું હોય કે જો તમે ઉપરથી કાપો ને તો ફરીથી પાછું એ ઉગે. ત્યાં ઈસુ શું કહે છે કે તમે એ ઝાડને મૂળથી ઉખાડો.
અને પછી તમે દરિયામાં ફેંકી દો. જ્યારે મૂળથી ઉખાડો અને પછી દરિયામાં ફેંકી દો તો દરિયાનું જે ખારું પાણી છે એ એને ગાળી નાખે. એ પછી ક્યારે ઉગી ના શકે. એવું કંઈક આપણા જીવનમાં પણ અમુક જે વિચારો છે, અમુક જે વૃત્તિઓ છે, અમુક આપણા વલણો છે, એને ઉખાડીને ફેંકી દેવાની જરૂર છે મારા વાલાઓ. એ આપણું કહેવાય ને કે જીવન પર્યંતનો આપણો એક આ પ્રયત્ન હોઈ શકે, એક દિવસનું કામ નથી. રોજ ને રોજ જોવું પડશે આપણે, કારણ કે આપણે શું કરવા માંગીએ છીએ વલાઓ? આપણે શુદ્ધ થવા માંગીએ છીએ, પ્રભુ ઈશુના જેવા થવા માંગીએ છીએ આપણે. પણ જો એ વિચારતા હોય કે આ દુનિયા જ છે ને પછી એ વગર પછી કોઈ દુનિયા નથી ને, અને પછી દુનિયા પછી શું છે મને ખબર નથી ને, સ્વર્ગ મળશે કે નહીં મળે મને એની કોઈ ચિંતા નથી, અને જો આવું બધું કંઈક વલણો હશે ને તો પછી ઉદ્ધારનો કોઈ ચાન્સ નથી. કેમ? પિતા પરમેશ્વર એમના એકના એક દીકરાને આપણા માટે પૃથ્વી પર મોકલ્યા. અને પણ ઉપર વિચાર જો કરીએ ને તો આપણને ખબર પડશે કે ખરેખર પરમેશ્વર આપણી પાસે શું ઈચ્છે છે. એક જ બાબત ઈચ્છે છે કે તમે પાછા વળો. પેલો યુ ટર્ન લેવાની વાત આવે છે. પાછા વળો. ભલે તમે ગમે તેવું જીવન જીવ્યા હોય, કશો વાંધો નહીં. એક નાનું પાપ કે મોટું પાપ છે. એક નાનો ખોટો વિચાર કે મોટો ખોટો વિચાર, એ ખોટો વિચાર જ છે. પરમેશ્વરને ખબર છે આપણી આપણી નબળાઈઓ શું છે, આપણી સાથે શું ચાલી રહ્યું છે. પરમેશ્વરને બધી ખબર છે. પણ પરમેશ્વર એક જ બાબત ઈચ્છે છે કે ભલા તું મને કે ને, મારી પાસે આવ ને, હું તને સહાય કરનાર છું. તારા મનમાં જે ચાલ્યું છે એને ધોઈ નાખનાર હું છું. અને મારા પુત્રએ તો 2026 વર્ષ પહેલા તો ધોઈ નાખ્યું બધું એના લોહીથી, અને તને શુદ્ધ કર્યો છે. એ શુદ્ધતામાં આપણે રહેવાનું છે વાલા. અને એટલા જ માટે રોજ ને રોજ આપણે આપણી જાતને અંગ્રેજીમાં કહેવાય રિન્યુ કરવાનું છે. આપણી જાતને સુધારવાની જરૂર છે રોજ ને રોજ. એટલા માટે આપણે વિચાર પણ કરવાનો છે કે ખરેખર હું સાચા રસ્તા પર ચાલી રહ્યો છું કે કેમ. એ આપણું આ રોજનું રોજિંદુ કાર્ય હોઈ શકે. કેમ ઘરમાં સફાઈ કરીએ છીએ રોજ? કેમ ઝાડુ પોછું કરીએ છીએ આપણે? ઘણીવાર જોઈએ છીએ તો ઘરમાં ઝાડુ મારવાની પણ નથી લાગતું, અરે ચોખ્ખું જ છે બધું. પોતું પણ કરવાની લાગતું નથી, બધું ચોખ્ખું છે, ચાલશે, 10 દિવસ સુધી નહીં કરે ચાલશે. પણ રોજ કેમ કરીએ છીએ? કારણ કે આપણને ખબર છે કે ભલે મને ના દેખાતું હોય એ ધૂળ, એ કચરો ના દેખાતો હોય, પણ જ્યારે હું ઝાડુ મારીશ ને ત્યારે મને ખબર પડે છે કે હા, જો કે કચરો તો નીકળ્યો, ધૂળ તો નીકળી. જે તમે પોતું મારશો ને, ચોખ્ખું હશે ને પોતું, અને તમે પોતું માર્યા પછી એ તમે પેલી ડોલમાં તમે ધોશો ને ત્યારે ખબર પડશે, અરે યાર કેટલું ગંદુ છે. હા, નજરથી દેખાતું નથી. આપણી બાહ્ય નજરથી આપણા મનમાં શું ચાલી રહ્યું છે દેખાતું નથી. પણ જ્યારે અંતરની આંખોથી આપણે જોઈએ છીએ ત્યારે ખબર પડે છે કે કચરો તો છે, ધૂળ તો છે, ગંદુ તો છે, ઘણું બધું નથી સારું. અને એ બાબત ઉપર આપણે કાર્ય કરવાનું છે વાલાઓ. દુનિયા કહે છે એ પ્રમાણે આપણે નથી જીવવાનું. જે બાઇબલના વચનો કહે છે એ પ્રમાણે આપણે જીવવાનું છે. કારણ કે દુનિયા તો તર્ક કરે છે. તમે ગમે તેટલા બાઇબલમાં સમય ગાળતા હશો, તમે પ્રાર્થનામાં સમય ગાળતા હશો, લોકો તમને કહે છે કે શું જરૂર છે, જીવન તો ઘણા લોકો જીવીને ગયા, અમે પણ જીવન જીવીએ છીએ, તમને શું આટલી બધી પડી છે. આવા લોકો પણ કહેનારા છે. હા યાર, યાદ રાખજો, ખ્રિસ્તી લોકો, આપણા જ નજીકના લોકો. ભલાઓ, જેટલો સમય આપણી પાસે છે એટલો સમય આપણે પ્રભુમાં ગાળવાનો છે. યુદ્ધ છે, રોજ ને રોજ મનનું યુદ્ધ તો ચાલે છે, અને યુદ્ધમાં આપણે પ્રભુને કહેવાનું છે, પ્રભુ તમે મારી લડાઈ લડો. જે સમયે પ્રભુ આપણી લડાઈ લડે છે ને ત્યારે આપણે શાંત રહેવાનું છે, શાંત બેસવાનું છે. કશું જ નથી કરવાનું, પછી કશું જ નથી કરવાનું. અને એ આપણી મોટી કૃપા છે પ્રભુ વાલાઓ. આપણો ઈશ્વર જે જીવંત ઈશ્વર છે, જે આપણો સર્જનહાર છે, આપણો મુક્તિદાતા છે,
જે આપણો ગોવાળ છે, એ આજે આપણને આહવાન આપે છે કે મારા વાલા દીકરા, મારી વાલી દીકરી, મને ખબર છે શું ચાલી રહ્યું છે. હવે મને તારી લડાઈ લડવા દે અને હું તને આ લડાઈમાં 100% જીત અપાવીશ. પ્રેઝ ધ લોર્ડ. એ આપણા પ્રભુ ઈશુ, એ આપણા પિતા પરમેશ્વર અને પવિત્ર આત્મા જે આપણી અંદર છે, એમનો આપણે આભાર માનીએ અને એમની સ્તુતિ કરીએ. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ વચનો દ્વારા. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. 19મો દિવસ, વિશ્વાસ ઘોષણા. હું જાહેર કરું છું કે મારા જીવનમાં સરળતાનો અભિષેક છે. પ્રભુ સદા મારી સમક્ષ છે. તેમણે વાંકા ચૂકા સ્થાનો સીધા કર્યા છે. તેમની જુસરી સરળ છે અને તેમનો બોજો હળવો છે. હું સંઘર્ષ કરતો નથી. પહેલા જે મુશ્કેલ હતું તે હવે મુશ્કેલ નથી. મારા જીવન પર પ્રભુની કૃપા અને આશીર્વાદથી ભાર હળવો થયો છે અને દબાણ દૂર થયું છે. હું બધાની કાળજી રાખું છું કારણ કે તેઓ મારી ધ્યાનપૂર્વક સંભાળ રાખે છે. આ મારી ઘોષણા છે. દૈવી સ્વાસ્થ્ય કબૂલાત. પ્રભુનો શબ્દ એ સર્વોચ્ચ સત્તા છે જેના દ્વારા હું જીવું છું અને મારી બધી બાબતોનું સંચાલન કરું છું. ઈશ્વરનો શબ્દ મારો આત્મવિશ્વાસ છે. તેને દુશ્મનના કોઈ પણ કાર્ય માટે કાયમ માટે અભેદ્ય બનાવીને અને આ મારા શરીર પર પ્રભુત્વ ધરાવી મને ખાતરી કરાવે છે. હાલેલુયા. હું જે પણ ઈશ્વરના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જોઉં છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું મારા ઈશ્વરની વાડીમાં નારિયેળના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધાવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈશ્વરના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. ઈશ્વરના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચિતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાળવવા માટે મારા ફેફસા અને પેશીઓ સાથે વાત કરું છું. મારી કિડની, યકૃત અને સ્વાદુપિંડને સંપૂર્ણ સ્વાસ્થ્ય અર્પું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં સાદા અને નાજુક અસ્થિઓ ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનું તેજ સારું છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું મારા વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં હું વાળ ઉગવાનું કહું છું. મારા દાંત, અવાળા, જડબા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞાપાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી અને અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે
તેવો જ હું છું. મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને સારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમેન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. ઈસુની જય. હાલેલુયા, 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 હાલેલુયા. Holy, 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 hallelujah, 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 hallelujah. Hallelujah, la la kharra bashaba raba ke kere beshe ke la raba khara sheke de te raba shibi la haraba thara khara ba khara kere kere shere beshe be la khara ba sheke de beshe de la baraba khara ba kere beshe ke la ra 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 shaba raba sheke de beshe la khara beshe de shaba sheke de beshe kala la ba khara ba sheke de beshe kere sheke de beshe la khara raba shaka raba sheke de kere sheke de la haraba thara ba shibi de beshe be ba shaba raba la khara ba sheke kere beshe ke Holy, 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 la karama shaka la karama shikiri biri shiri bishi baraba la karama shakarama shikiri kiri shikiri bishaka la karama shatri lehe baraba shama la karama shitiri re bishi la kalama hadiru shiti bishamana karatiri chaka chiki libera basha bare kiri kiri mishikila ra basha bara bara kare mishikila ra dira basharabati la harabadi kiri mishikiri bala karama shabara kara bashila diri shiri bishi baraba raba hata rabala karama shata le kare bishi Holy, 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 la karama shali kiri bishana tori bishi bashabala kare bishi dala kare lati la haraba shabara bakiri biri kare kare bishi bala karama tori bashabata nati la hata rama shikiri bishabala karama shabari kare bishi gala bashabara bashabara bishi biri Hola li ala bara bashara bara bashabara bara shibari biri shibari bashabara 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 bari kiri Hola li ala bashabara bashakara bashadi de shibari biri shibara bashabara Hola liya rabasha barabashi beri beri beshi beri barabashi kare beshi kare beshi Hola liya ratha rabashe tene hatta rabashuti ne hatha la liya rabasha tare kurshti hila rahatha rabasho khne vethi barabasha la kare beshi tari bishara tere krishta nasviti riba dabara basha khala re meturi rabasha le re tere shil mas riba rabasha rabakare beshi kare 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 basha re kare satarishta riba rabasha rabani kara kara basha barabale kara bashi kare kare shikare bakala kara basha tari karate Hola li ala bakara bashi kare bishwa rabana hara basha barakala da shira 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 shiri riba rabasha rabasha baraba kara basha bakala kara shara Hallelujah, 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 hallelujah. Thank you, Jesus Christ. Thank you, Jesus Christ. Hallelujah, hallelujah, hallelujah. પિતા પરમેશ્વરનો જય હો. પિતા પરમેશ્વરનો જય હો. પુત્ર ઈસુનો જય હો. પુત્ર ઈસુનો જય હો. પવિત્ર આત્માનો જય હો. પવિત્ર આત્માનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો. પવિત્ર ત્રૈક્યનો જય હો. ઈસુની જય. ઈસુની જય.